નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની YouTube ચેનલ શ્રી ઉમા ટ્યુશન ક્લાસીસ જામનગરની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ચેપ્ટર નંબર 5 સમજ્યું લસા અને ગુસા, તો તેના વિશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે દાખલા આવે છે જે નવોદયની પરીક્ષાની અંદર પૂછાય છે, તો આજે આપણે તેના વિશે થોડીક ચર્ચા કરશું। તો દાખલાની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો। તો તમને આવા દાખલા છે પૂછી શકે છે કે સૌથી પહેલો દાખલો છે 30, 36 અને 90 નો છે ગુસા શોધો। તો મેં તમને ગુસા શોધવા માટે ત્રણ રીત છે એ બતાવી હતી, તો તમે તે ત્રણમાંથી કોઈ પણ રીતે છે ગુસા શોધી શકો। તો આ દાખલાની અંદર આપણે ભાગાકારની રીતનો છે ઉપયોગ કરવાના છે કે ભાગાકારની રીતે જ્યારે કોઈ પણ ત્રણ સંખ્યાનો ગુસા શોધવાનો કીધો હોય ત્યારે સૌથી પહેલા છે આપણે બે નાની સંખ્યા છે તેનો ગુસા લેવો પડે છે। એટલા માટે 30 ભાગ્યા 36, તો 30 એકા 30, શેષ વૈધી 6। હવે આ શેષ 6 વૈધી વિદ્યાર્થી મિત્રો, તો 6 છે કેટલા વડે ભાગવાથી વૈધા? 30 વડે। તો એ 30 ને છે આપણે પાછા 6 વડે ભાગશું કે 6 એકા 6, 6 પચા 30, જવાબ 0 0 આવી ગયો। આનો જવાબ આપણે મળી ગયો 6। ચાલો હવે હજી આપણી પાસે એક સંખ્યા બચેલી છે 90, તો આ જે 6 મળ્યો એને પણ છે શું કરશી આપણે 90 વડે છે એ ભાગશી। તો સૌથી પહેલા 6 એકા 6, શેષ વૈધી 3, ઉપરથી ઉતાર્યો 0, 6 પચા 30 આવી ગયો જવાબ 0 0 વિદ્યાર્થી મિત્રો જોવો જોઈએ। તો આની અંદર પણ 0 0 જવાબ કેટલા વડે ભાગ્યો તો આવ્યો 6 વડે, અને આ દાખલાની અંદર પણ કેટલા વડે ભાગ્યો તો જવાબ 0 0 આવ્યો તો પણ 6 વડે। તો એનાથી શું સાબિત થયું કે આપણો ગુસા છે કેટલો મળ્યો 6। સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતે ત્રણ સંખ્યાનો ગુસા છે આપણે શોધી શકીએ। એના પછી આપણે બીજો દાખલો જોઈએ કે 16, 80 અને 48 નો શું લેવાનો છે આપણે? લસા। તો લસા શીખવા માટે પણ મેં તમને ત્રણ રીત શીખડાવી હતી, તો એ ત્રણે ત્રણ રીતમાંથી તમે કોઈ પણ એક રીત છે વાપરી શકો। તો સૌથી પહેલા 16, 80 અને 48 નો લસા લેવા માટે આપણે 16, 80 અને 48 નો એક સાથે લસા લેશું ભાગાકારની રીતે। તો આ ત્રણે ત્રણ બેકી સંખ્યા છે એટલા માટે પહેલા 2 વડે ચાલશે, 2 અઠા 16, પછી 80 ના અડધા કરીએ તો 40, 48 ના અડધા કરીએ તો 24। હવે પછી પાછી છે 2 વડે ચાલશે, 2 ચોક 8, 20 દૂ 40 અને 12 દૂ 24। હજી પણ બેકી સંખ્યા છે બરાબર, તો પાછો છે હજી 2 વડે ચાલશે, 2 દૂ 4, 2 દાણ અને 2 છક 12। ચલો હજી પણ બેકી સંખ્યા છે એટલે હજી 2 વડે ચાલશે, 2 એકા 2, 2 પચા 10, 2 તેરી 6। હવે વિદ્યાર્થી મિત્રો જુઓ એક આવી ગયો, એનો મતલબ શું છે કે હવે આગળ આ ચાલશે નહીં। આપણી પાસે અહીંયા 5 છે અને 3 છે, તો સૌથી પહેલા 3 વડે ચલાવશી, અહીંયા તો એક જ રહેશે, 5 ના 5 ભાગ ન ચાલે એ માટે, અને 3 એકા 3। હવે વૈધો આપણી પાસે 5, તો 5 ની અંદર શું કરશી? 5 એકા 5, અહીંયા પણ 1 અને 1। તો આ રીતે છે આપણે લસા શોધી શકી। હવે શું કરવાનું છે? જે આપણે અવિભાજ્ય સંખ્યા વડે લસા શોધ્યો એનો કરવાનો છે ગુણાકાર। એટલા માટે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 આ રીતે છે નીચે લખી નાખવાનું। અને 5 તેરી 15, 15 દુ 30, 30 દુ 60, 60 દુ 120, 120 દુ 240। તો આ સંખ્યાનો લસા કેટલો આવ્યો? 240। તો આ રીતે છે તમે ત્રણ સંખ્યાનો લસા છે એ શોધી શકો। હવે પછી વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો છે એ બહુ જ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે કે બે સહ અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા શોધો। સહ અવિભાજ્ય સંખ્યા એટલે કે કેવી? કે બાજુ બાજુની જે સંખ્યા હોય તેને સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય। જેમ કે 2 અને 3, તો 2 અને 3 નો ગુસા શોધવા માટે સૌથી પહેલા શું કરશી? 2 એકા 2, શેષ વૈધી 1। હવે 1 શેષ વૈધી તો 1 ને કેટલા વડે ભાગશી? પાછા 2 વડે। 1 દુ દુ
જવાબ 0 આવી ગયો તો 0 છે તમારો જવાબ આવ્યો કેટલા વડે ભાગ ચલાવ્યો તો 1 વડે તો એનાથી શું સાબિત થયું કે આ સંખ્યાનો ગુસા બરાબર કેટલો થશે 1 એવી તમે કોઈ પણ સહ અવિભાજ્ય સંખ્યા લઈ લ્યો કે તેનો ગુસા શોધો એટલે એનો હંમેશા જવાબ કેટલો આવે છે 1 જ આવે છે વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જવાહર નવોદયની પરીક્ષામાં વારંવાર પૂછાય છે ચાલો એના પછી ચોથો દાખલો કે 8 અને 10 ના લસા અને ગુસાનો ગુણાકાર શોધો સૌથી પહેલા છે આપણે એનો લસા શોધવાનો છે અને પછી છે આપણે એનો ગુસા શોધવાનો છે તો સૌથી પહેલા લસા શોધીએ તો 8 અને 10 નો લસા બરાબર તો સૌથી પહેલા 2 વડે 2 ચોક 8 2 પચા 10 2 વડે 2 દુ 4 5 ના 5 કારણ કે ભાગ ચાલશે નહીં હજી 2 વડે 2 એકા 2 બરાબર અહીંયા ભાગ પતી ગયો અહીંયા 5 ના 5 હવે શું વધ્યું આપણી પાસે 5 5 છે એ અવિભાજ્ય સંખ્યા છે એટલા માટે 5 ના 5 વડે જ ભાગ ચાલશે 5 એકા 5 તો આનો લસાની અંદર વાત કરીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 5 દુ 10 10 દુ 20 20 દુ 40 તો આનો લસા કેટલો આવ્યો 40 હવે વાત કરીએ ગુસા શોધવાની તો ગુસા શોધવા માટે આપણે ભાગાકારની રીત વાપરશું વિદ્યાર્થી મિત્રો ગુસા શોધવા માટે તમે કોઈ પણ રીત છે એ વાપરી શકો પણ ભાગાકારની જે રીત છે એ થોડીક સહેલી છે બરાબર છે એટલા માટે આપણે છે ભાગાકારની રીત વાપરીએ છીએ 8 ની અંદર વાત કરીએ આ ભાગાકારમાં તો 8 એકા 8 શેષ વૈધી 2 2 છે કેટલા વડે ભાગ ચલાવવાથી શેષ વૈધી 8 વડે તો 8 ના છે પાછા આપણે ભાગ ચલાવશું 2 ચોક 8 શેષ વૈધી 0 તો 0 છે એ ક્યારે શેષ વૈધી 2 વડે આપણે ભાગ ચલાવ્યો ત્યારે તો આનો ગુસા કેટલો મળ્યો 2 છે એનો ગુસા મળી ગયો હવે આપણે શું કીધું હતું કે લસા અને ગુસાનો ગુણાકાર શોધો તો બેયનો ગુણાકાર કરી નાખવાનો લસા આપણી પાસે છે 40 ગુસા છે આપણી પાસે 2 તો 40 દુ કેટલા થાય 80 તો આનો લસા અને ગુસાનો ગુણાકારનો જવાબ કેટલો આવ્યો 80 વિદ્યાર્થી મિત્રો તો આ રીતે તમે લસા અને ગુસાના દાખલા જે મોસ્ટ આઈએમપી છે એ સોલ્વ કરી શકો છો એના માટે તમારે છે મેઈન તો લસા શોધવાની 3 રીત અને ગુસા શોધવાની 3 રીત છે તમને યાદ હોવી જોઈએ ચલો હવે થોડાક આગળ દાખલા તરફ વધીએ હવે વિદ્યાર્થી મિત્રો આગળ દાખલાની વાત કરીએ તો જે પાંચમો અને છઠ્ઠો દાખલો છે એ બહુ જ મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આવા જ પ્રશ્ન છે જવાહર નવોદય અને સૈનિક સ્કૂલની અંદર પૂછાય છે તો શું છે પાંચમો દાખલો કે 3 ઘંટડીઓ સવારે 8:30 વાગે છે એક સાથે રણકે છે જો તે 4, 5 અને 6 મિનિટ પછી રણકતી હોય તો કયા સમયે એક સાથે રણકશે આની અંદર તમને થોડીક માહિતી આપી દીધી છે કે 8:30 વાગે છે એ સવારે એક સાથે રણકે છે 3 અલગ અલગ ઘંટડી છે અને એના સમય પણ આપી દીધા છે 4, 5 અને 6 મિનિટ પછી છે એ રણકે છે તો એવો કયો સમય હશે કે પાછી ફરીથી એ 3 ઘંટડી એક સાથે રણકશે તો આની અંદર સૌથી પહેલા તમારે શું કરવાનું છે કે 4, 5 અને 6 મિનિટ આપેલી છે તો એનો છે આપણે લસા લેશું 4, 5 અને 6 નો લસા સૌથી પહેલા 2 વડે 2 દુ 4 5 ના 5 3 દુ 6 2 વડે 2 એકા 2 5 ના 5 3 ના 3 3 વડે 1 5 ના 5 કારણ કે ભાગ ચાલશે નહીં 1 ના 1 પાછા 5 વધ્યા એટલે 5 વડે 1 1 અને 1 તો આ આપણે શું આવી ગયો આનો લસા આવી ગયો શું આવ્યું 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 5 તેરી 15 15 દુ 30 30 દુ 60 તો શું આવ્યો વિદ્યાર્થી મિત્રો 60 મિનિટ આવ્યો શું આવ્યો 60 મિનિટ કેમ મિનિટ આવ્યો કારણ કે અહીંયા આપણે મિનિટમાં પૂછ્યો છે એટલા માટે એનો જવાબ મિનિટમાં આવ્યો
કલાકમાં પૂછ્યું હોય તો જવાબ કલાકમાં આવે, સેકન્ડમાં પૂછ્યું હોય તો જવાબ છે એ સેકન્ડમાં આવ્યો, પણ હજી આપણો જવાબ આવ્યો નથી. આ તો છે આપણે લસાઈ લીધો કે 60 મિનિટ પછી બધા સાથે રણકશે, તો આપણે શું સમય આપ્યો છે 8:30 વાગ્યે છે એ ફરીથી એક સાથે રણકે છે, તો એની અંદર 60 મિનિટ ઉમેરી તો 60 મિનિટ બરાબર કેટલી કલાક થાય? 1 કલાક થાય. તો 8 અને 30 ની અંદર આપણે 1 કલાક ઉમેરી દઈએ તો કેટલો આવી જાય? 9:30. વિદ્યાર્થી મિત્રો આ આપણો જવાબ આવી ગયો કે બધી ઘંટડી ફરીથી 9:30 વાગે એક સાથે રણકશે. તો વિદ્યાર્થી મિત્રો આવા દાખલા છે બહુ જ મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે, ઘંટડી વાળા જે દાખલા છે તો એ છે તમારે વધારેમાં વધારે પ્રેક્ટિસ કરવાની રહેશે. એના પછીનો દાખલો છે કે બે સંખ્યાનો લસા અને ગુસા અનુક્રમે 300 અને 15 આપેલો છે. હવે અહીંયા એક વસ્તુ સમજવા જેવી છે કે પેલા લસા આપ્યું છે એટલા માટે જે પણ પેલી સંખ્યા હશે તે લસા કહેવાશે, અને પછી ગુસા આપ્યું છે તો જે બીજી સંખ્યા છે તે શું હશે? ગુસા. કારણ કે અહીંયા અનુક્રમે કીધી છે, પેલા લસા માટે પેલી સંખ્યા લસા, બીજી સંખ્યા ગુસા માટે બીજી સંખ્યા ગુસા છે. એ બે સંખ્યામાંથી એક સંખ્યા છે આપણે 75 છે આપી દીધા છે, તો બીજી સંખ્યા કઈ હશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આપણે જે સૂત્ર શીખવાડ્યા હતા ચેપ્ટર ની અંદર એ જો તમારે સમજવા હોય તો ચેપ્ટર નો છે વિડિયો આપણે આપેલો છે, ચેપ્ટર નંબર 5 લસા અને ગુસા, તો એની અંદર છે તમે તેના વિડિયો ની અંદર એના સૂત્ર છે તમે જોઈ શકો છો અને પાકા પણ કરી શકો છો. તો અહીંયા આપણે બીજી સંખ્યા શોધવાનું છે, તો બીજી સંખ્યા શોધવા માટેનું સૂત્ર શું છે આપણી પાસે? બીજી સંખ્યા બરાબર લસા ગુણ્યા ગુસા છેદમાં પહેલી સંખ્યા. આ આપણી પાસે બીજી સંખ્યા શોધવા માટેનું સૂત્ર છે. તો આ સૂત્રની અંદર આપણે જે આપેલી કિંમત છે એ મૂકી દઈ તો શું થશે કે લસા આપેલો છે 300 ગુણ્યા ગુસા આપેલો છે 15 ના છેદમાં પહેલી સંખ્યા શું આપી છે? 75. ચાલો હવે શું કરશે આપણે આના છેદ ઉડાડશે. 15 એકા 15, 15 દુ 30, 15 તેરી 45, 15 ચોકુ 60, 15 50 75, 15 50 75, 15 15 વયા ગયા. હવે વાયદા આપણી પાસે 5 અને 300 એટલે 5 એકા 5, 5 6 30, તો 5 5 પણ ઉડી ગયા. શું વાયદો? 6 અને 0. 6 અને 0 એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? 60. 60 થાય ને બરાબર. તો 60 વાયદો, તો જે 60 મળ્યું એ આપણે મળી પહેલી સંખ્યા. તો આ રીતે તમે બીજી સંખ્યા આપણે જેમ શોધી બરાબર છે, સોરી પહેલી સંખ્યા નહીં, આપણે આ મળી બીજી સંખ્યા. તો આપણે બીજી સંખ્યા મળી, તો એવી રીતે તમે પહેલી સંખ્યા પણ શોધી શકો છો, લસા પણ શોધી શકો છો અને ગુસા પણ શોધી શકો છો. એના માટે તમને છે સૂત્ર યાદ હોવા ફરજિયાત છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ચેપ્ટર નંબર 5 લસા અને ગુસા, અને મોસ્ટમાં મોસ્ટ આઈએમપી તમને પ્રશ્ન પણ મેં કરાવી દીધા છે. તો આવા જ જવાહર નવોદય અને સૈનિક સ્કૂલના વિડીયોઝ જોવા માટે આપણી ચેનલ શ્રી ઉમા ટ્યુશન ક્લાસીસ ને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, અને નીચે આપેલ એડ્રેસ ઉપર તમે ટ્યુશન પણ રાખી શકો છો. ધન્યવાદ.